બટા દેવાંગ, બા સંભાળીને. બા આવી ક્યાં કામેથી હા હા બટા. પણ આજે આટલા બધા વેલા કેમ બા? હા બટા. હા, કઈ બોલતા કેમ નહીં? અને આ મોઢું કાં ઉતરેલું છે? બટા કાંઈ નથી થયું. આપણા નસીબ જ ખરાબ છે. એમાં બીજાનો તો હું દોષ દેવો. હું જ્યાં કામ કરવા જાઉં છું ને ત્યાં બેનબાનો મોબાઈલનું સ્ક્રીન તૂટી ગઈ. મને નથી ખબર કે કેમ તૂટી ગયું ને હું છે હું નહીં, પણ બેનબાએ સીધો આરો મારા ઉપર નાખ્યો. હા, પણ બાપ હા તમારે વાત તો ખરાય ને કે તમને કાંઈ ખબર નથી, તમે કાંઈ નથી કર્યું. બટા મેં મારી રીતે ઘણી બધી સમજાવવાની કોશિશ કરી, પણ મીરાબેન અને દામિનીબેન માનવાય તૈયાર નહોતા. તો હું કેવી રીતે સમજાવું એને? હવે બા હા તમે સમજાવત તોય તમારી વાત માનવાનું કોણ છે? હા કહેવાય છે ને કે જ્યારે તમારા નસીબ જ ખરાબ હોય ને ત્યારે તમે ગમે એટલું સારું કામ કરતા હો ઈ ખરાબ જ થઈ પડે. આ જુઓ ને આજે હું બજારમાં નોકરી માંગવા ગયો હતો, પણ મારો ટૂંકલો પગ અને હાથ જોઈને તરત જ મને ના પાડી દે છે બા. હું એ લોકોને કહી છું કે એક મોકો આપો, એક હાથ અને એક પગ નથી તો હું થઈ ગયું? હું હજી એ જોમથી કામ કરી શકી, પણ ધક્કા મારી મારીને મને બહાર કાઢી મૂકે છે અને કહે છે કે હવે હાથ પગ તો છે નહીં અને કામ કરવાની તેવડ બતાવે છે. મોટા આ ભગવાન પરીક્ષા કરે છે ને તો પાછું વળવાનું નામ નથી લેતો. આ કેદી પાર ઉતારશે ને એ નથી ખબર પડતી. મેં તો ક્યારેય જીવનમાં વિચાર્યું નહોતું કે આપણે આવા દિવસો જોવા પડશે. મારા પપ્પા જ્યારે હયાત હતા ને ત્યારે કેવી સાહેબી ભોગવતા હતા. હા, અચાનક એ સ્વર્ગવાસ થઈ ગયા ને આપણે નોંધારા થઈ ગયા ના વગરના, અને ઓછામાં પૂરું આ તારો હાથ અને પગને આવું થયું. કેટલી દવા કરાવી, હંધાઈ ડોક્ટરને બતાવ્યું, તોય કાંઈ મેળ ન આવ્યો. મોટા હવે હું કરશું ને એ ખબર નથી પડતી. બાપ આ ઘરની આવી પરિસ્થિતિ મારાથી નથી જોવાતી કે મારી માં બસાખરી પારકા ઘરના કામ કરે અને હું જુવાન જોત દીકરો, એમ છતાંય મને ક્યાંય કામે મળતું નથી. પણ બાપ શું કરું, મારી મજબૂરી છે આખે મારે ઘેરે બેહવું પડે છે. મોટા એમાં તારોય કઈ વાંક નથી. વાંક તો આપણા નસીબનો જ છે ને. પણ તું ચિંતા કરમાં, આ ભગવાન હવ હારે વાના કરશે. ગરીબનો કોઈ ન હોય ને એનો ઈશ્વર તો હોય જ છે. તું બેટા તું મારી ચિંતા કરમાં હો, અને આ તને ભગવાન જલ્દી જલ્દી સારું કરી દે. હાલ હવે આ બધું ક્યાં સુધી આપણે દુઃખમાં રહેવું? હક તો આખી જિંદગી હાલવાનું છે. નહીં બા, આ હંધી દિલને દિલાસા દેવાની વાતું છે, બાકી હાસી વાતની તો મને ખબર છે ને તમને ખબર છે. ડોક્ટરે કહી દીધું છે કે મારો હાથ અને પગ
હવે પછી ક્યારેય આજા નહીં થાય. અને હું ક્યારેય પણ એવી રીતે પહેલા રહેતો હતો ને એવી રીતે રહી નહીં શકું. પણ બા, આ બધી વાતને છોડો ને. હા, જે થવાનું હતું એ તો થઈ ગયું છે, પણ હજી જે આપણી પાસે છે એની હારે તો આપણે જીવી શકીએ ને. હા, હું હજી મહેનત કરી, હજી કોઈ બીજી જગ્યાએ કામ મળતું હોય છે ને તો હું હજી ના જાય, હાથ જોડીને એની પાસેથી કામ માગી. હું પૂરેપૂરી મહેનત કરી બા. અને હા જોજો ને, એક દી હું તે કામ ગોતીને આવી ને હું કામ કરતો હોય બા. બટા કાંઈ વાંધો નહીં, તું બધી વાત મૂક હવે, તું આરામ કર. હું તારા હાટું રાંધી આવું છું, તને ભૂખ લાગી ગઈ હશે ને બટા? હા બા, હું તમને મદદ કરાવું છું. હા, ક્યારનો એકલો બેઠો તો મગજે કામ નથી કરતો. હાલો ને, એ બાને વાતચીત થતી જાય ને કામમાં મદદ થાય. પણ બટા હા બા, તમે હવે એવું નહીં વિચારતા કે હું કાંઈ કામ નહીં કરી શકું. હું કામ કરી. હા, હાલો, હું શરૂઆત તમારી મદદથી કરી. હાલો. ભાભી, હાલ્યો તમારો ડબ્બો થઈ ગયેલો ફોન. દામિની બેન, એક તો તૂટી ગયો છે અને ઉપર જતા તમે આમ કરો છો. ભાભી, મેં તો તમારું સારું વિચાર્યું છે, રિપેર કરાવવા માટે લઈ ગઈ હતી, પણ તોહેલ મોઢાની જેમ પાજી આવી ગઈ. કેમ ન કરાવ્યો રિપેર? રિપેર તો કરાવી દેવાય ને. હા તો લાવો પૈસા. હવે ફોન રિપેર કરાવવાના કેટલા પૈસા જોઈએ એ કહેશો મને? પૂરા 20 થી 25,000 રૂપિયા. શું? હા તો તમને શું લાગે છે આ સ્ક્રીન તૂટી ગઈ છે એ એમને નવી આવી જશે? અરે આ આઈફોન છે, આઈફોન. ખબર છે મને આઈફોન છે, કે પહેલી વાર યુઝ નથી કરતી, પણ મને લાગ્યું કે 2-5 હજારનો ખર્ચો થશે, પણ આ અંદરથી ડેમેજ થઈ ગયો છે ને. હા, અંદરથી ડેમેજ થઈ ગયો છે, સ્ક્રીન તૂટી ગઈ છે અને પાછળની બેક બોડી છે ને એ પણ પૂરી થઈ ગઈ છે. કઈ વાંધો નહીં, તમે ફોન ઠીક કરાવવા આપી દો, પૈસા હું હિરલ પાસેથી લઈ લઈશ. હિરલ પાસેથી લઈ લેશ એટલે હું જ્યારે ફોનની શોપ પર જાઉં અને ત્યારે ખાલી હાથે જઈશ ને એટલે ઓલો ચપ્પલ લઈને મને મારશે. અરે એની પાસે એટલા બધા પૈસા ક્યાંથી હોવાના? એની ચિંતા છોડી દો, એ તો છે ને હું એની સેલેરીમાંથી કટ કરી લઈશ, પણ ફોન તો ઠીક કરાવવો જ પડશે ને, નહીં તો તમારા ભાઈ મને જીવવા નહીં દે. પણ એની પાસે તમે પહેલે સેલેરીમાંથી કટ કરશો, પણ ફોનવાળાને છે ને એક સાથે પૈસા આપવા પડશે, તો એ ક્યાંથી લાવશો? દામિની બેન, તમે તો એમ વાત કરો છો ને જાણે આપણે ભિખારી હોઈએ. આ હિરલબેન કરતા વધારે ગરીબ આપણે હોઈએ ને એવું મને ફીલ થાય છે. તો લાવો ને પૈસા, અત્યારે રિપેર કરાવી દઉં. હું ટ્રાન્સફર કરું છું તમારા ફોનમાં, જાઓ અત્યારે જ મારો ફોન આપી આવો, બાકી હિરલને તો હું જોઈ લઈશ. જોઈ લેજો, મને કોઈ વાંધો નથી, પણ મને બીક એ વાતની છે કે જો એ પૈસા નહીં આપે તો? એ પૈસા નહીં આપે, પૈસા તો હું કઢાવીને જ રહીશ. તમને ખબર ન હોય ને તો કહી દઉં કે આ જોબ પરથી કાઢવાની મારી ધમકી જ હતી. હું મારા પૈસા વસૂલ નહીં થાય ને ત્યાં સુધી હિરલને આ ઘરમાંથી ક્યાંય જવા નહીં દઉં. પછી એના રોદણા ચાલુ કરશે, મારું ઘર કેમ ચાલશે, મારા દીકરાને નોકરી નથી મળી. ભાભી, હું શું કહું છું ખબર છે? આ ફોન રિપેર કરાવવા માટે જ્યારે હું શોપ પર ગઈ ને તો ત્યાં છે ને આ ફોનના કવર, સ્માર્ટ વોચ, પછી હેરબડ્સ, ઘણી બધી નવી નવી વસ્તુ આવી હતી. ખબર છે? તમારે શું લેવું છે એમાંથી? નવી સિરીઝની છે ને હાઈ વોચ આવી છે. આ વોચ લાવ્યાને કેટલો ટાઈમ થયો? 15 દિવસ, મહિનો થયો હશે ને. દામિની બેન, તમારા ખર્ચામાંથી ઊંચા આવીએ તો આગળ કઈ વિચારીએ ને આપણે. વિચાર કરો, હું મારા માટે ફોન નહીં લઈ શકું, પણ તમને બીજી વોચ નવી જોશે. હા, ગરીબો જેવી વાત કેમ કરો છો? આપણે ભિખારી નથી ને. ભિખારી નથી, પણ આવું ના આવું ચાલશે ને તો ભિખારી થતા વાર નહીં લાગે. તમને શું વાંધો છે? ભાઈએ પૈસા આપવા છે ને, ભાઈ કમાય છે તો કોના માટે કમાય છે? તમારી માટે ને મારી માટે. સાચી વાત છે, તમારા ભાઈને બીજું કામ પણ શું છે? આ તમને અને મને પાલવવામાંથી ઊંચા આવે ને તો ક્યારેક પોતાનો વિચાર કરે ને. પાલવવામાંથી એટલે? અરે એમની ફર્જ છે ને, એમની જવાબદારી છે. સારું, હવે વોચ જોઈએ છે ને, મળી જશે. પેલા મારા ફોનનું કંઈક કરીને આવો.
હા સારું, પણ ફોન હું છે ને ત્યારે જ રિપેર કરાવીશ કે જ્યારે તમે ભાઈ સાથે વાત કરશો. ભાઈ મને વોચ લેવાના પૈસા આપશે ને ત્યારે હું રિપેર કરાવી આવીશ. રિપેર કરાવવા મૂકીને આવજો, જ્યારે લેવા જાઓ ને ત્યારે વોચ સાથે લેતા આવજો. ઓકે? આ વસ્તુ તમે પ્રેમથી કહી શકો ને. દામિની બેન, અત્યારે મેં જે આ વાત કરીને પ્રેમથી જ કરી હતી. હવે નહીં માનો ને તો ફોન ગયો તેલ લેવા, વોચ તો નહીં જ આવે. અરે નહીં મારા વાલા ભાભી, મને વોચ જોઈએ છે હમણાં ફોન રિપેરિંગમાં મૂક્યો. હા, બીજી વાર ધક્કો ખાવા જાઉં છું. તમારા માટે મારી વોચ યાદ રાખજો. થેન્ક યુ. હા. ક્યારે આવે છે ક્યારે? બસ હવે ટાઈમ થયો જ ગયો છે, આવતા જશે. હિરલબેન, અહીં આવો. હા સર, કંઈક કામ હતું. હા, કામ તો હતું જ. આ તમને ખબર જ છે ને કે ઘરમાં શું થયું છે? શું થયું છે? અરે વાહ, કેટલી કમજોર યાદદાસ્ત છે તમારી. હા, કંઈ પણ ભૂલ થાય અને તરત ભૂલાઈ પણ જાય છે તમને. કેમ મોબાઈલ વાળી વાત યાદ નથી? બહુ જલ્દી ભૂલી જાવ છો. આ નુકસાન તો થયું છે. મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. આ 20-25 હજાર રૂપિયાનો ખર્ચો હું નહીં ભોગવું, આ તમારે જ ભોગવવો પડશે. પણ શેઠ, મેં બેનબાને કીધું હતું કે એ મારી ભૂલ નથી થઈ. હું તો મારી રીતે કામ કરતી હતી, પણ એ મોબાઈલ કેવી રીતના પડી ગયો, કેવી રીતના એની સ્કિન તૂટી ગઈ, મને કાંઈ નથી ખબર. હા, તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને. કામ કરતા કરતા વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. આ કિંમતી વસ્તુ હોય તો આપણે પહેલા એને સાઈડમાં મૂકી દેવાય ને પછી કામ કરાય. એટલી પણ તમને ખબર નથી પડતી. પણ શેઠ, બસ હવે પણ કંઈ નહીં. આની પહેલા પણ તમે કેટલા બધા નુકસાન કર્યા છે. મિક્સર ખરાબ થઈ જાય, ગીઝર ખરાબ થઈ જાય, પાણીના માટલા પણ ફૂટી જાય છે તમારી કીતે. કેમ આ બધું અમારે જાતું કરી દેવાનું? જ્યાં સુધી આ નાના નાના નુકસાન કર્યા ને હિરલબેન, અમે બોલ્યા નથી, પણ આ વખતનું નુકસાન બહુ મોટું છે. પણ શેઠાણી, એ મેં કર્યું હોય ને તોય કબૂલ કરી લો, પણ જે ભૂલ કરી જ નથી તો એ કેવી રીતના સ્વીકારી લો? લાગે છે તમે સીધી રીતે નહીં માનો એમ ને? પણ શેઠ, મેં કાંઈ નથી કર્યું. તમને એમ લાગે છે ને કે મેં ભૂલ કરી છે તો બીજી વખત ધ્યાન રાખાય, હવે આવી ભૂલ નહીં થાય. પણ મેં કરી જ નથી તો કેવી રીતના સ્વીકારવું એને? બીજી વાર તમે ધ્યાન રાખશો એમ? અરે સમજતા કેમ નથી? હા, ખર્ચો તમારે જ ભોગવવો પડશે ને તમે જો સીધી રીતે નહીં માનો ને તો મારી પાસે બીજા રસ્તાઓ પણ છે. શેઠાણી, તમે શેઠને સમજાવો ને. મેં જ તો કહ્યું એમ કે જો આ હિરલબેન સીધી રીતે ન માને ને તો પોલીસ કેસ કરી દઈએ. સીધી રીતે તો તમે માનશો નહીં ને વાતને. પોલીસ કેસ કરીશું, એ લોકો આવશે, તમને લઈ જશે, તમારું સ્વાગત કરશે, તમને જમવા આપશે, અને ધોકા મારશે ને એ અલગ. પણ શેઠાણી, આ પોલીસવાળા અમારા ઘર બાજુ આવે ને આજુબાજુવાળા હું વિચારશે? તમને એનો કઈ ખબર છે? હા, તો એ જ તો કહેવા માંગુ છું કે તમારી ઇજ્જત જાય નહીં ને એના માટે થઈને તમારે આ ખર્ચાની ભરપાઈ કરવી પડશે. જરા વિચાર કરો. આ ખાલી એક કેસ નહીં બને પોલીસમાં. હું પોલીસ સ્ટેશનમાં જઈને કહીશ કે એમને મારા ઘરમાં ચોરી પણ કરી છે, આ રૂપિયા પણ નથી મળતા, અને સાથે સાથે બીજી નાની મોટી વસ્તુઓ ચોરતા રહ્યા, એ તો જુદી વાત છે. હા, ટોટલ બિલ જો લગાડશું ને તો જે પૈસા તમારે આ ફોન માટે ચૂકવવાના છે ને એના કરતાં પણ મોટી રકમ થઈ જશે. ના ના સર, આવું ન કરતા. તમને એવું લાગે છે ને, અને શેઠાણી તમને એવું લાગે છે ને કે મારાથી ભૂલ થઈ ગઈ? લાગતું નથી, થઈ જ ગઈ છે, માની લો. મારા પગારમાંથી 200 રૂપિયા કાપીને તમારી ભરપાઈ કરી દઈશ, બસ એટલું. શું આ ચિંદી ચોરી કરો છો? 200 રૂપિયા કાપીને હું ક્યારે આ 25,000 રૂપિયા વસૂલ કરીશ? જરાય બોલતા પણ શરમ નથી આવતી તમને? શેઠ, તમે વધારે પૈસા કાપી લો તો અમારા ઘરનું ગુજરાન કેમ હાલશે? એ અમારો પ્રશ્ન નથી ને. 6 મહિના સુધી તમને પગાર નહીં મળે. જેટલા પૈસા કાપીશું ને એ કપાઈ જશે, અને હા, જો પછી વધઘટ થશે ને તો 7મા મહિનાનો પગાર પણ નહીં મળે. તમારે જે એડજસ્ટમેન્ટ કરવું હોય ને આજે જ કરી લેજો. પણ શેઠાણી, તમને ખબર છે ને
કે અમને ખબર છે તમે ગરીબ છો, તમારી પાસે પૈસા નથી, તમારા છોકરા પાસે નોકરી નથી, વોટ એવર. તમે મારી વાત માનતા નથી ને, પણ હું એ દિવસે કહેતી હતી કે હું માતાજીને હમ ખાઉં છું. મેં ક્યારે કોઈનું ખોટું નથી કર્યું, તો તમારું આવી રીતના નુકસાની કરીને ખોટું કેવી રીતના કર્યું? આદિ, તમે ફોન કરો ને પોલીસ બોલાવો. આ માથાકૂટ હવે મને નથી ગમતી. ના ના સર, હા બરાબર છે. ના ના સર, તમે પોલીસ વાળા ન બોલાવો. અમારી આબરૂ હું નહીં રહે. તો હા પાડો ને કે પૈસા ભરી દેશો એટલે કામ પતી જાય ને. વાંધો નહીં, આબરૂ બચાવવા તો હું ગમે એ કરીશ. તમે મારા પગારમાંથી કાપી લેજો, પણ મને આ નોકરીમાંથી કાઢતા નહીં. પગાર વડાવો છે એટલે નોકરી તો કેવી રીતે કાઢીએ? જા કામ કરવા લાગો. ઠીક છે. અને બીજી વાર ધ્યાન રાખજો. હા શેઠ. ચલો જાઓ. આદિ, હા આ તો આપણે ખોટું કર્યું ને. આઈ મીન હા 20-25 હજારમાં માની ગઈ. વધારે નુકસાનનું કીધું હોત ને તો પણ ભરી આપત. જોયું ને, આ ગરીબ માણસોને છે ને ઇજ્જત બહુ વાલી હોય. ઇજ્જતની દુહાઈ આપો એટલે ગમે તે કરે. હા એ વાત સાચી તારી, પણ કંઈ નહીં. હવે આ ફોન જેનાથી તૂટ્યો એનાથી લાગે તો એવું છે કે એમનાથી નથી તૂટ્યો, પણ કંઈ નહીં, ખર્ચો તો એ જ આપે છે ને. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.